इतना रे भेद गुरुजी हमको बता दो, हमको बता दो, समझ पकड़ गुरु मोरी भैया रे है जी। અહીંયા શિષ્ય પોતાના ગુરુજીને એક પ્રશ્ન પૂછે, હે સદગુરુ દાદા મને એક ભેદ બતાવો. તો કેવો ભેદ? તો શિષ્ય સવાલ પૂછે છે, જલ કેરી મછિયા જલ મે વિહાણી, જલ કેરી મછિયા जल में विहानी, गिनाए ना दर जवाया रे, गिनाए ना दर जवाया रे नाम शिनानो तो पवन एमा कहाँ से आव्या रे. तो આવો સવાલ કર્યો ગુરુજીને કે આ એક માછલી કે જલમાં વિહાણી, પછી વિહાણી એટલે એના ઈંડા છે એ અધર તરતા થયા, અને એ ઈંડા જે હતા એમાં તો ક્યાંય શીંડા નહોતા. શીંડાનો અર્થ એમ કે એમાં તો કોઈ એવું છિદ્ર નહોતું, છતાં પણ એમાં જે પવન છે, પવન કહેતા પ્રાણ, એ ક્યાંથી આવ્યો? તો આનો ભેદ ગુરુજી મને તમે બતાવો. તો આ ભેદ સદગુરુ આપણને બતાડે કે મૂળ વસ્તુ ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે, અને પછી પાછી ક્યાં સમાય છે. આવા ગુરુ મળી જાય તો આપણા જન્મનો આવાગમનનો ફેરો જે છે એ સફળ થાય એમ માનવું, એવા ગુરુની પર દ્રઢ વિશ્વાસ કરવો એ જ આપણો ધર્મ છે. મૂળ તમે શું છો એની ગુરુદેવ આપણને ભાન કરાવે છે. મૂળ આપણે આ કાયારૂપી પિંજરામાં શું છીએ? કાયા તો 5 તત્વથી બનેલી ફક્ત એક પિંજરું સમાન છે, જેમાં કોઈ કયા ક્ષણે આ પિંજરામાંથી હંસ પ્રાણ નીકળી જશે એ ખબર નથી. તો આ પાંજરાનું કલ્યાણ થઈ જાય એ માટે આપણને સદગુરુને આવા પ્રશ્ન પૂછીને જાણી લેવું જોઈએ કે હવે હું ક્યાં જવાનો છું, હું ક્યાંથી આવ્યો અને મારું આગળનું ઘર કયું છે. આ 3 પ્રશ્નના જવાબ અગર જો સદગુરુ આપણને આપી દે તો એવા સદગુરુનું ઋણ જન્મો જન્મ સુધી ચૂકાતું નથી. એટલે જ મહાત્મા ગિરનારી બાવાજી કહે છે, ધન ગુરુ દાતાર મારા, ધન ગુરુ દેવા. ગુરુજીએ શબ્દ સુણાવ્યો. બાવાજી કહે
આવો શબ્દ સુણાવ્યો, મને આગલા ઘરની ઓળખાણ થઈ. તો હાલ રે પડાવો માં શરીર તણીને, એની ઉપર સોનેરી રંગ ચડાવ. મોજડી શિવડાવી મારા ગુરુજીને પેરાવ. મોજડી શિવડાવી મારા ગુરુને પેરાવ. તો પણ ગુરુજીનો ઓસિંગ નતા ગુરુ દાતાર. એમ કે જો આ જવાનું છે, આ બધી ખબર પડી ગઈ તો દુખડ ભાવના બાબા મારા શરીરની ખાલ પડાવું. પછી મોજડી શિવડાવું. મોજડી શિવડાવીને હું એની પર સોનેરી રંગ ચડાવું. સોનેરી રંગ ચડાવીને હું ગુરુજીને અર્પણ કરું અને પેરા. તો પણ જે સદગુરુએ મારી પર ઉપકાર કર્યો છે એનો હું ગુણનો ભૂસિંગણ હું થઈ નહીં શકીશ. એટલે એના જે ઋણ છે એ ઋણ હું ચૂકવી શકીશ. એનું કારણ મેં તમને હમણાં કીધું. કારણ કે ક્યાંથી આપણે આવ્યા, ક્યાં જવાના છીએ અને આગલું ઘર કયું છે, અહીંયા શું કામ આવ્યું છે, આ ભેદ જાણવાનો. તો આવા ગુરુ પૂર્ણિમાના દિવસે થોડો સત્સંગનો આપણે લાભ લીધો. તો સર્વે સત્સંગી સંતોને જય ગુરુ મહારાજ. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. સત્સંગી સંતોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો જરૂર કરજો. સાહેબ બંદગી. જય ગુરુ મહારાજ.